હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગનો, કે જેમાં બે લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યા હતા અને એ પ્રયોગની અંદર જે આપણને સ્વરૂપ પ્રકાર મળે છે તે મળે છે 9:3:3:1 અને જનીન પ્રકારને જો યાદ કરીએ તો એ જનીન પ્રકાર મળે છે 1:2:2:4 1:2 1:2 તો આ રીતે જનીન પ્રકાર મળે છે. ઓકે, તો હવે આ જે મેન્ડલે પ્રયોગ કર્યો છે તેને અંતે જે કંઈ રિઝલ્ટ મળ્યા છે તેના આધારે એને એક ત્રીજો નિયમ પણ પ્રસ્થાપિત કર્યો છે અને આ ત્રીજા નિયમનું નામ છે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ, એટલે કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસર્ટમેન્ટ. ઓકે, તો આ નિયમ કયા પ્રકારે છે તેના વિશે અભ્યાસ કરીએ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો દ્વિસંકરણ જે પ્રયોગ છે એ પ્રયોગની અંદર જે કે પણ વિગત હતી અને એ વિગત તો કે એ પ્રકારે કે બે લક્ષણને ધ્યાનમાં લીધા હતા અને એ જે બે લક્ષણ છે એ લક્ષણની જો વાત કરીએ તો બીજનો આકાર અને બીજનો રંગ. ઓકે રાઈટ, હવે તેના આધારે જે કે પણ સ્વરૂપ પ્રકાર મળે છે આપણને જે 9:3:3:1, તો એ સ્વરૂપ પ્રકાર પણ યાદ કરીએ તો એક એ પ્રકારે, કારણ કે ગોળ અને પીળા બીજ મળતા હતા. બીજું તો કે ખરબચડા અને પીળા બીજ મળતા હતા. ઓકે, આ જે બાબત છે એ થોડીક એનસીઈઆરટીમાં ક્યોર કરી લેજો. ઓકે, ત્યારબાદ ગોળ બીજ અને લીલા રંગના, તો કે આ પણ એક સ્વરૂપ પ્રકાર છે, અને ખરબચડા બીજ સાથે લીલો રંગ, તો કે આ પણ એક સ્વરૂપ પ્રકાર. એટલે ટોટલ આ જે ચાર એ સ્વરૂપ પ્રકાર એ આપણને મેન્ડલના જે દ્વિસંકરણ પ્રયોગ છે તેને અંતે મળતા હતા. અને જે કે પણ રેશિયોની વાત કરીએ તો એ રેશિયો હોય છે 9:3:3:1, તો કે આ પ્રમાણની અંદર આ જે લક્ષણો હોય છે એ પ્રદર્શિત થતા હોય છે. હવે મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ જે લક્ષણ એની જોડમાં એ આવું જ પ્રમાણ મળતું હતું, કારણ કે અન્ય જે કે પણ બે લક્ષણને ધ્યાનમાં રાખી અને વાત કરીએ તો આવું જ કંઈક રિઝલ્ટ મળતું હતું મેન્ડલને. અને જે કંઈ 9:3:3:1 છે એનું જે પ્રમાણ છે તેને આધારે 3:1, એટલે કે 3:1, 3 પીળા 1 લીલા, આ એક સંકરણ પ્રયોગ તેનું રિઝલ્ટ. અને તેની સાથે 3:1, એટલે ગોળ સાથે ખરબચડું, તો આ એક સંકરણ પ્રયોગ. તો એના પણ એક વ્યુત્પન્ન આપણે મેળવી શકાય. અને આ જો વ્યુત્પન્ન છે એને કંઈક વધારે પ્રોડક્ટિવ રીતે લખવો હોય તો એ હોય છે 3:1, એટલે કે 3 ગોળ અને 1 ખરબચડા ઇન્ટુ 3 પીળા 1 લીલા ઇઝ ઇક્વલ ટુ 9:3:3:1, એટલે આ રીતે આપણને એક પ્રોડક્ટ મળે. એટલે કે 9 ગોળ સાથે પીળા, 3 ખરબચડા સાથે પીળા, 3 ગોળ સાથે લીલા અને 1 ખરબચડા સાથે લીલા, તો કે એનું રિઝલ્ટ છે. અને દ્વિસંકરણ પ્રયોગ કે જે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવીએ ત્યારે એના પરિણામ આધારિત મેન્ડલે એક બીજો અને એક સામાન્ય નિયમ રજૂ કર્યો, જેને કહેવાય છે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ. અને મુક્ત વિશ્લેષણના નિયમની જે વાત છે તે થોડીક વધારે અગત્યની છે, કે જ્યાં એ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણની જ્યારે બે જોડ સાથે આવે છે, આ ખાસ ધ્યાનમાં લેજો કે જ્યારે બે જોડ સાથે આવે છે, જો આ બાબત એવું આપણે કહી શકીએ કે બે લક્ષણ, અને એ જે બે લક્ષણ છે એની કારકોની જોડ છે. કારણ કે આપણને ખ્યાલ છે કે એક લક્ષણ તરીકે જો આપણે આકારની વાત કરીએ તો આકાર કેવો છે? ગોળ અને ખરબચડો, એના કારક થઈ ગયા. લક્ષણ કયું હતું? આકાર છે. લક્ષણ કયું છે? બીજનો રંગ છે. પણ કારક કોણ છે? ટ્રેટ, જેને આપણે કહીએ લક્ષણ, તો એ કારક કોણ છે? તો કે ગોળ અને ખરબચડો. અને રંગની વાત કરીએ તો પીળો રંગ સાથે લીલો રંગ, તો કે આ કોણ છે? કારકો બની ગયા. એટલે બે લક્ષણ, આકાર અને રંગ, જ્યારે એ બે લક્ષણની જોડ જ્યારે સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ એ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. પણ એક વાત ખાસ નોંધવાની કે આ બાબત એ ત્યારે જ આપણને એ લાગુ પડી શકે કે જ્યારે આ જે લક્ષણો હોય છે એ પોતે પોતાના સમજાત રંગસૂત્ર પર એ ગોઠવાયેલા હોય. એટલે આ બાબત પણ ધ્યાનમાં લેવાની છે. ઓકે, એટલે કોઈ સંકરણમાં લક્ષણની જ્યારે બે જોડ સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું જે કે લક્ષણ છે તે અન્ય જે જોડ છે
તેના લક્ષણથી એ પોતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એનો અર્થ એવો થઈ ગયો કે ફોર એક્ઝામ્પલ આ એક જે કે પણ જન્યુ છે અને એની સાથે જ્યારે સંકરણમાં એક બીજું જન્યુ આવશે. ફોર એક્ઝામ્પલ આ જે જન્યુ છે એની પાસે અહીંયા રંગસૂત્ર વાત કરીએ તો અહીંયા આ રંગસૂત્ર કેપિટલ આર છે અને અહીંયા જે રંગસૂત્ર છે કેપિટલ વાય છે. તો અહીંયા જે રંગસૂત્ર છે એની ઉપર આ જનીન સ્મોલ આર છે અને આ જે જનીન છે એ સ્મોલ વાય છે. તો હવે એવું બને છે કે આ જે કેપિટલ આર છે એની સાથે હર હંમેશા કેપિટલ વાય જ આવે તેવું સંભવિત નથી. આ કેપિટલ આર સાથે કેપિટલ વાય પણ આવી શકે. તો કેપિટલ જે આર છે એની સાથે સ્મોલ વાય પણ આવી શકે. તો આવી રીતે જે કંઈ પણ બીજું જે લક્ષણ છે એ પોતે વિશ્લેષણ પામવા માટે સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. સમજ પડે? એસોર્મેન્ટ એટલે કે વિખૂટા પડવું. તો અહીંયા એ પોતે સ્વતંત્રપણે પોતે વિખૂટા પડે છે તો પોતે વિશ્લેષણ પામે છે કે કેપિટલ આર સાથે હંમેશા કેપિટલ વાય નથી. ઓકે, એટલે કે જે કંઈ ગોળ બીજ છે તેની સાથે હંમેશા પીળો રંગ આવે તેવો અહીંયા સંભવ નથી. જુઓ, કારણ કે ગોળ બીજ છે તો માફ કરજો, જે કંઈ ગોળ બીજ છે તો એમની સાથે લીલો રંગ પણ આવે છે ને, ગોલી, તો એનું પ્રમાણ પણ મળે છે. જુઓ, ઓકે, રાઈટ. તો જે કંઈ પણ વિસ્તારથી વાત કરીએ તો F1 જે પેઢી છે અને F1 પેઢીની અંદર તો કે પિતૃ પ્રકાર આપણે સમજ્યા હતા કે કેપિટલ આર સાથે સ્મોલ આર અને કેપિટલ વાય સાથે તો કે સ્મોલ વાય. તો કે આ કોણ છે? તો કે F1 પેઢીના પિતૃ છે. તો F1 છોડની અંદર જ્યારે અર્ધીકરણ દરમિયાન અંડકોશ અને પરાગરજ ઉત્પાદનના સમયે જે કે પણ જનીન છે તેની બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે પ્યુનેટ સ્ક્વેર એનો આપણે ઉપયોગ કરી શકીએ અને ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે, હવે જનીનની જે એક જોડ છે એના જનીન એટલે કે કેપિટલ આર ની વાત કરીએ અને બીજી જે જોડ છે એનો તો કે જનીન એટલે કે સ્મોલ આર. તો કે કેપિટલ આર અને સ્મોલ આર એના વિશ્લેષણ ઉપર જો વિચાર કરીએ તો 50% જે જન્યુ છે એની અંદર કોણ જશે? તો કે કેપિટલ આર જશે. ઓકે, વિશ્લેષણનો નિયમ. અને બીજા 50% જે જન્યુ છે એમાં કોણ જશે? તો કે સ્મોલ આર જનીન જશે. ઓકે, આ કોની વાત થઈ? તો કે જનીનની એક જોડ. કોણ? તો કે કેપિટલ આર સાથે તો કે સ્મોલ આર. ઓકે, રાઈટ. હવે એ જે જન્યુ બને છે તેમાં પણ કેપિટલ આર સાથે સ્મોલ આર હોવાની સાથે સાથે પણ કારક કોણ હોય છે? કેપિટલ વાય સાથે સ્મોલ વાય પણ છે. ઓકે, જે કે પણ આપણે વિશ્લેષણના નિયમની વાત કરીએ છીએ કે કેપિટલ આર તો કે એ કેપિટલ આર ની સાથે વાય પણ હોવાની સંભાવના છે અને સ્મોલ વાય પણ હોવાની સંભાવના છે. તેવી જ રીતે સ્મોલ આર સાથે કેપિટલ વાય એ પણ હોવાની સંભાવના છે અને સ્મોલ વાય પણ. એટલે જો વ્યવસ્થિત હવે શબ્દ સમજો કે જનીનની જે એક જોડ છે એમાં જે જન્યુ બનવાના છે તેમાં 50% જન્યુમાં કેપિટલ આર હશે અને 50% જન્યુમાં કોણ હશે? સ્મોલ આર. તો કેપિટલ આર છે તેની સાથે પણ કેપિટલ વાય હોવાની પણ સંભાવના છે અને કેપિટલ આર સાથે સ્મોલ વાય પણ હોવાની સંભાવના છે. તેવું જ સ્મોલ આર માટે પણ સ્મોલ આર સાથે કેપિટલ વાય હોવાની પણ સંભાવના છે અને અહીંયા સ્મોલ વાય પણ હોવાની સંભાવના છે. આ જે સંભાવના છે કેટલી છે? 50%. તો અહીંયા કેપિટલ વાય અને સ્મોલ વાય નું પણ જે વિશ્લેષણ છે એની પણ જો આપણે વ્યવસ્થિત વિચારીએ તો પણ એ કેપિટલ આર અને વાય જેવું થવાનું છે. તો એ કયા પ્રકારે? ફોર એક્ઝામ્પલ જો એની આપણે વાત કરીએ કે કેપિટલ વાય એક જે જનીન છે એની જોડ અને બીજા જનીનની સ્મોલ વાય, તો એની સાથે પણ કેપિટલ આર પણ જઈ શકે અથવા સ્મોલ આર પણ જઈ શકે અને અહીંયા સ્મોલ વાય સાથે કેપિટલ આર પણ જઈ શકે અને સ્મોલ આર પણ જઈ શકે. તો એના માટે પણ આ વાઇસ વર્સા સાચું છે ને, રાઈટ? તો યાદ રાખવા જેવી મહત્વની બાબત એ કે 50% આર અને 50% આર નું જે વિશ્લેષણ એટલે કે સ્મોલ આર નું વિશ્લેષણ એ 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાય એના વિશ્લેષણથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે એવું નથી બનતું કે જે પણ જન્યુ બને છે એની સાથે હંમેશા કેપિટલ વાય જ આવે છે અને અહીંયા જે કે પણ જન્યુ બને છે એની સાથે હંમેશા સ્મોલ આર વાય જ આવે છે, એવું પણ નથી બનતું. ઓકે, રાઈટ. અને આર ધરાવતા જન્યુમાં હવે જો 50% કેપિટલ વાય હોવાની સંભાવના અને બીજા જે જન્યુ છે એમાં 50% સ્મોલ વાય હોવાની સંભાવના, એવું જ સ્મોલ આર ધરાવતા જન્યુઓમાં પણ 50% કેપિટલ વાય હોવાની સંભાવના અને બાકી 50% ની અંદર તો કે સ્મોલ વાય હોવાની સંભાવના તો છે જ. ઓકે, તો આથી જન્યુઓ એ જે 4 જનીન પ્રકાર જે બન્યા છે તે હવે બાકીના જે 4 પ્રકારની પરાગ અને 4 પ્રકારના અંડકોશ એટલે આને માતૃ પિતૃ તરીકે. તો અહીંયા આપણને હવે જો
આર સાથે કેપિટલ વાય અને સ્મોલ આર સાથે સ્મોલ વાય, તો તેવી જ રીતે હવે કેપિટલ આર સાથે સ્મોલ વાય પણ આવી શકશે અને સ્મોલ આર સાથે કેપિટલ વાય પણ હોવાની સંભાવના છે. તો હવે આ જે ટોટલ જે સંભાવના છે 4 જન્યુઓનું 4 પ્રકાર ફલન, એટલે કે કુલ જન્યુઓમાં 50% એટલે કે 1/4 એ હોય છે. રાઈટ? તો આ પ્રકારે કંઈક સંભાવના રહેલી હોય છે, કારણ કે અહીંયા જે હવે જન્યુ આવવાના છે એટલે કે કેપિટલ આર વાય, ઓકે, તો એમની પ્રથમ દ્રષ્ટિએ જે સંભાવના હતી કેટલી હતી? 50%. પણ જ્યારે મુક્ત વિશ્લેષણ થાય છે ત્યારે કેપિટલ આર સાથે સ્મોલ વાય પણ આવવાનું છે ને, અને અહીંયા જે કે પણ સ્મોલ આર અને સ્મોલ વાય જ્યારે વાત કરીએ તો એ પ્રથમ દ્રષ્ટિએ કેટલું હતું? તો કે 50%. પણ જ્યારે મુક્ત વિશ્લેષણ થાય છે ત્યારે સ્મોલ આર સાથે કોણ આવે છે? કેપિટલ વાય પણ આવે છે ને. તો હવે જે કે પણ જન્યુઓનું જે વિશ્લેષણની જે કે પણ સંભાવના છે, સંભાવના કેટલી થઈ ગઈ? તો કે જે કે આપણે ફોર એક્ઝામ્પલ જો 4 ને 100% ગણીએ તો 100 ડિવાઇડેડ બાય 4 એટલે કે 25%, એટલે કે 1/4. એટલે કે જે કે અહીંયા મતલબ કે ફલન થશે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. તો આમનું જ્યારે મતલબ ફલનની પ્રક્રિયા થશે અથવા જન્યુઓનું નિર્માણ થશે ત્યારે અહીંયા કેપિટલ આર વાય તરીકે જન્યુઓની સંભાવના 25%, કેપિટલ આર સાથે સ્મોલ વાય હોવાની પણ સંભાવના 25%. ઓકે, તો આ જન્યુ હોવાની પણ સંભાવના કેટલી થઈ ગઈ? તો કે 25%, 1/4. એટલે કે 4 જન્યુ બને છે એમાંથી 1/4 સ્મોલ આર વાય છે, 1/4 સ્મોલ આર કેપિટલ વાય છે, 1/4 કેપિટલ આર કેપિટલ વાય છે, અને 1/4 કોણ છે? તો કે કેપિટલ આર સાથે સ્મોલ વાય છે. રાઈટ? ઓકે. લો ઓફ જે કંઈ સેગ્રીગેશન છે તે, અને હવે જે અત્યારે વાત કરીએ છીએ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસર્ટમેન્ટ, તો એ બંનેને આ જે આકૃતિ છે તેના દ્વારા થોડુંક વ્યવસ્થિત સમજી લઈએ. તો જે કે પણ એનાફેઝ એટલે કે જેને આપણે પૂર્વાવસ્થા 1 કહીએ છીએ તે, અને ત્યારબાદ આખી જે અર્ધીકરણની પ્રક્રિયા થશે અને એ દરમિયાન તો કે અહીંયા મેટાફેઝ એટલે કે જેને આપણે નામ આપીએ છીએ ભાજનાવસ્થા 2, અને માફ કરજો આ જે એનાફેઝ છે એ અંત્યાવસ્થા 1 છે. ઓકે, તો હવે એ દરમિયાન જે કે પણ જન્યુની ગોઠવણી, જે કે પણ અહીંયા જન્યુઓ છે, જન્યુ એટલે કે કેપિટલ આર અને કેપિટલ વાય, કારણ કે અહીંયા જે કે પણ લક્ષણો છે એ લક્ષણો અલગ અલગ રંગસૂત્ર પર છે અને હોમોલોગસ રંગસૂત્ર પર છે. તો આ હોમોલોગસ રંગસૂત્ર કેપિટલ આર સાથે સ્મોલ આર અને કેપિટલ વાય સાથે સ્મોલ વાય આ રીતે દર્શાવી શકાય. ઓકે, તો આ રીતે ગોઠવણી છે. અને હવે જે કે પણ બીજા જે પિતૃ બને છે તો એની અંદર પણ જે કે પણ હોમોલોગસ જે રંગસૂત્ર છે એમની ગોઠવણી કંઈક આ પ્રકારે છે, કેપિટલ વાય અને સ્મોલ વાય. ઓકે, થોડુંક રિવર્સ કર્યું છે એટલે શું છે કે આપણને બંને લો સમજી શકાય. તો વિશ્લેષણનો જે નિયમ છે તે પ્રમાણે જે કે પણ કેપિટલ આર છે એમની સાથે તો કે કોણ રહેશે? કેપિટલ વાય. તો એ એક જન્યુમાં રહેશે, અને જ્યારે સ્મોલ આર સાથે કોણ રહેશે? કે સ્મોલ વાય. હવે જ્યારે આ બધી ગોઠવણી થાય છે ભાજનાવસ્થા, એની જે આપણે ભાજંતલ પટ્ટીની વાત કરીએ છીએ, ઓકે, ભાજંતલ જે પટ્ટિકા બને છે તેની ઉપર આ રંગસૂત્ર ગોઠવાય છે પોતાની સમજાવત જોડીઓ પ્રમાણે. તો જ્યારે જોડાય છે ત્યારે અહીંયા કેપિટલ આર સાથે કેપિટલ વાય, અને જ્યારે હવે એમના દ્વારા જ્યારે અંત્યાવસ્થા 2 અને એ દરમિયાન જે 4 જે કંઈ એકકીય આપણને સંતતિ મળે છે તો એ એકકીય સંતતિમાં જો આપણને તો કે કેપિટલ વાય સાથે કેપિટલ આર, અને એવું જ કારણ કે લો ઓફ કોણ છે અહીંયા? સેગ્રીગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ છે, એટલા માટે કેપિટલ વાય સાથે તો કે આર અને સ્મોલ આર સાથે કોણ છે? તો કે સ્મોલ વાય છે. તો કે આ હોવાની સંભાવના છે. હવે વાત કરીએ વિશ્લેષણના નિયમની. કયો? તો કે મુક્ત વિશ્લેષણનો નિયમ. તો મુક્ત વિશ્લેષણનો નિયમ હવે શું કહે છે કે જે કે પણ લક્ષણોની એક જોડ છે, એટલે કે જે એક જન્યુની જોડ છે એ જોડની અંદર જે લક્ષણ છે તે અન્ય જોડના લક્ષણથી સ્વતંત્ર છે ને. તો એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા હવે જે કેપિટલ માફ કરજો સ્મોલ આર છે, તો કે સ્મોલ આર સાથે જો હવે કોણ આવી ગયું? તો કે કેપિટલ વાય આવે છે, બરોબર ને? તો સ્મોલ આર સાથે કોણ હોવું? તો કે સ્મોલ વાય હતો, પણ હવે કોણ છે? તો કે કેપિટલ વાય છે. અને કેપિટલ આર સાથે કોણ આવી ગયું? તો કે સ્મોલ વાય આવી ગયું. તો એ રીતે હવે જ્યારે ભાજનાવસ્થાની પટ્ટી ઉપર જ્યારે આ રંગસૂત્ર ગોઠવાય છે ત્યારે હવે જ્યારે એ અંત્યાવસ્થામાં પોતે એકકીય બાળકોષો આપે છે તો એ બાળકોષોની અંદર જો કેપિટલ વાય સાથે કોણ આવી ગયું? તો કે સ્મોલ આર, અને કેપિટલ આર સાથે કોણ આવી ગયું? તો કે સ્મોલ વાય. ઓકે, તો આ રીતે જન્યુઓ એ પોતે બનતા હોય છે.
અને આ જે નિયમ છે એને આપણે નામ આપીએ છીએ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ સેગ્રીગેશન અથવા એસોર્ટમેન્ટ, કે જેને કહેવાય મુક્ત વિશ્લેષણનો નિયમ. અને આ મેન્ડલનો ત્રીજો નિયમ છે. પણ કીધું તેમ છે કે આ મેન્ડલનો ત્રીજો નિયમ એ ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે આ જે લક્ષણોની જોડ છે એ જોડ એના સમજાત રંગસૂત્ર પર આવેલી હોય, સમજાત રંગસૂત્ર પર. અને ફોર એક્ઝામ્પલ જો આપણે એવું વિચારીએ કે આ જે લક્ષણ છે, હવે જો ડેવિએશનની થોડી વાત કરીએ તો એ પ્રકારે જો ડેવિએશન હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા કેપિટલ આર સાથે કેપિટલ વાય, અને જો આ જે લક્ષણ છે એ જો સાથે જ હોય, એટલે કે લાલ જે, માફ કરજો, હા, આપણે જે રાઉન્ડ કહીએ છીએ ગોળ બીજ, એ ગોળ બીજ સાથે પીળો રંગ જો સાથે હોય તો હંમેશા એ સાથે જ જન્યુમાં ઉતરી આવશે. અને એ જન્યુ હંમેશા કેવું આપશે તો કે ગોળ બીજ સાથે લીલો રંગ આપશે. જો ગોળ બીજ સાથે પીળો રંગ કેપિટલ વાય એ સાથે જ હશે, એનું મુક્ત રીતે વિશ્લેષણ થશે નહીં જો અહીંયા એક જ રંગસૂત્ર પર આ જનીનો એ એક સાથે જોડાયેલા હોય. તો આવા પ્રકારના જોડાણ માટે આ જે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ એ લાગુ પડતો નથી. અને આને આપણે ભવિષ્યમાં મોર્ગનના જે કે પણ પ્રયોગ છે તેની અંદર એની ચર્ચા કરીશું. ઓકે, રાઈટ. તો આજે હવે સ્લાઇડ છે માત્ર રિકોલ માટે, કે જે અહીંયા મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ છે. હવે આ મુક્ત વિશ્લેષણના નિયમને આધારે જે કે પણ સ્વરૂપ પ્રકાર મળે છે એ સ્વરૂપ પ્રકાર આપણને 4 મળે છે. અને 4 સ્વરૂપ પ્રકાર માટે નિર્ધારિત છે અહીંયા 9 પ્રકારે, તો કે જનીન પ્રકાર. ઓકે, કે જેમાં એક સમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ એ 1 ની સંખ્યામાં, સમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ એ 2 ની સંખ્યામાં, વિષમયુગ્મી પીળા એટલે કે કેપિટલ વાય સાથે સ્મોલ વાય, આને આપણે વિષમયુગ્મી કેવા કહીએ છીએ? પીળા, પણ સાથે કેવા છે જો સમયુગ્મી તો કે ગોળ છે, તો કે એ સંખ્યા કેટલી? 2. હવે જ્યારે વિષમયુગ્મી પીળા અને વિષમયુગ્મી તો કે ગોળ એ કેટલી સંખ્યા છે? તો કે મેક્સિમમ છે 4 છે. આ બાબત પણ એક નોંધવાની છે, જે પિતૃ પ્રકારે મળે છે એ મેક્સિમમ મળે છે. ઓકે, પિતૃ એટલે કોણ? F1 સંતતિ. ઓકે, હવે આ જે વાય કેવા છે? બંને સરખા છે, એટલે એને આપણે સમયુગ્મી પીળા કહીએ. અને અહીંયા પણ સ્મોલ RR છે જે પ્રચ્છન્ન છે, તો એને આપણે કહીશું વિષમયુગ્મી, અથવા તો માફ કરજો સમયુગ્મી પણ કેવા છે? ખરબચડા છે ને, આ પણ સમયુગ્મી છે, રાઈટ. એટલે સમયુગ્મી પીળા અને સમયુગ્મી ખરબચડા અથવા કરચલીયુક્ત. અને જે કે પણ આ કેપિટલ વાય સાથે સ્મોલ વાય અને સ્મોલ RR, તો એની વાત કરીએ તો વિષમયુગ્મી પીળા સાથે કેવા છે? તો કે સમયુગ્મી ખરબચડા છે. ઓકે, ત્યારબાદ સ્મોલ YY પણ સમયુગ્મી છે અને કેપિટલ RR પણ સમયુગ્મી છે, પણ કેપિટલ R અહીંયા પ્રભાવી છે અને સ્મોલ y એ કેવા છે? તો કે જેને આપણે નામ આપીએ તો કે લીલા છે, એટલે કે સમયુગ્મી લીલા અને સાથે સમયુગ્મી કેવા છે? ગોળ છે. એ પણ સંખ્યા કેટલી છે? તો કે 1 છે. જ્યારે સ્મોલ YY એ કેવા છે? સમયુગ્મી છે, જ્યારે કેપિટલ R સાથે સ્મોલ r કેવું છે? વિષમયુગ્મી છે, એટલે કે લીલા સાથે કેવા છે? તો કે ગોળ છે, કારણ કે R પ્રભાવી છે. અને અહીંયા તો કે F1 સંતતિના એક પ્રચ્છન્ન પિતૃને મળતો આવતો એક જનીન પ્રકાર જે સ્મોલ y સાથે સ્મોલ RR એટલે કે સમયુગ્મી લીલા સાથે સમયુગ્મી ખરબચડા એટલે કે ખલી. ઓકે, અને આ જે જનીન પ્રકાર છે એ મળશે 1:2:4, 1:2:1:2:1. ઓકે, ફરીવાર જો યાદ કરીએ તો 1:2:2:4, 1:2:1:2:1, તો કે આ રીતે એનો જનીન પ્રકાર મળે છે. સ્વરૂપ પ્રકાર મળે છે 9:3:3:1. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે આ લેક્ચર છે એની અંદર થોડીક માહિતી હતી મુક્ત વિશ્લેષણના નિયમ પ્રમાણે. અને એ મુક્ત વિશ્લેષણનો નિયમ તો કે જે કે પણ વિરોધાભાસી જે લક્ષણો હોય છે અને એમની જ્યારે 2 જોડ હોય છે, એટલે કે 2 જોડ લક્ષણ હોય છે, ત્યારે એમાંથી એક જોડના જે લક્ષણ છે એ પોતે મુક્ત રીતે વિશ્લેષણ પામે છે, અથવા તો એ પોતે સ્વતંત્રપણે ત્યાંથી વિખૂટા પડે છે અને જન્યુઓમાં દાખલ થતા હોય છે. ઓકે, તો આ નિયમ છે. અને આજે હવે મેન્ડલનો દ્વિસંકરણનો જે પ્રયોગ છે તેના આધારે જે કે પણ MCQ છે એના માટેની રિવિઝન ટેસ્ટ નંબર 3 એ નેક્સ્ટ લેક્ચરમાં છે. ઓકે, તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. Did you know that Gregor Mendel cultivated and tested about about 29,000 pea plants between 1856 and 1863?
One such test was the crossing of pea plants with yellow and round seeds and those with green and wrinkled seeds. As you know, such a cross between plants that differ in two traits or characters is known as a dihybrid cross. This experiment, conducted by Mendel, resulted in a pea plant that produced yellow and round seeds in the F1 generation. Here, can you guess the dominant shape and color? Obviously, the round shape is dominant over the wrinkled shape and the yellow color dominant over green. Mendel noticed that these results were identical to the results he had obtained when he had carried out monohybrid crosses between plants with round and wrinkled seeds and those with yellow and green seeds. Now, in Mendel's dihybrid experiment, let's denote the dominant yellow seed color with the genotypic symbol capital Y and the recessive green seed color with small y. Likewise, let's denote the round seed as capital R and the wrinkled seed as small r. The genotype of the parents can therefore be denoted as capital R, capital Y, and small r, small y, small y. On crossing the plants, the gametes capital R, capital Y and small r, small y unite to produce yellow and round seeds with the genotype capital R, capital Y, small y in the F1 generation. Mendel further self-pollinated the plants obtained in the F1 generation to produce F2 generation plants. This time, he found that 3/4 of the seeds were yellow, while 1/4 was green. Similarly, he noticed that 3/4 of the seeds were round, while 1/4 was wrinkled. Therefore, the yellow and green color had segregated in the ratio 3:1, similar to the results obtained in a monohybrid cross. And the round and wrinkled shape had segregated in the same ratio 3:1. Mendel also found that the phenotypic ratio in the F2 hybrid was 9:3:3:1. That is, there were 9 round yellow seeds, 3 round green seeds, 3 wrinkled yellow seeds, and 1 wrinkled green seed. Mendel had got the same phenotypic ratio in several dihybrid experiments that he had conducted. This ratio 9:3:3:1 can be derived as a combination series of 3 yellow:1 green with 3 round:1 wrinkled. And further, this derivation can be written as shown. From such observations on dihybrid crosses, Mendel proposed a new set of generalizations which was later called the law of independent assortment. According to this law, when 2 pairs of traits or characters are united in a hybridization experiment, the segregation of one pair of characters is independent of the other pair of characters. We can use the Punnett square to easily understand the independent segregation of the 2 genes during meiosis and the production of pollen grains and eggs in the F1 generation. For example, in the dihybrid cross experiment conducted by Mendel, the genotype of the seed obtained in the F1 generation was capital R, capital Y, small y. Now let's consider the segregation of one pair of genes, capital R and small r. Here,
50% of the gametes have the capital R gene, and the remaining 50% have the small r gene. Now, apart from each gamete having either capital R or small r, it must also have either capital Y or small y. Here, it is important to note that the segregation of 50% capital R and 50% small r is different from the segregation of 50% capital Y and 50% small y. Hence, 50% of the gametes bearing small r has capital Y, and the remaining 50% has small y. Similarly, 50% of the gametes bearing capital R has capital Y, and the remaining 50% has small y. Therefore, the genotypes of the gametes are of 4 types, namely capital R capital Y, capital R small y, small r capital Y, and small r small y. In other words, there are 4 types of eggs and 4 types of pollen. And as you can see, the frequency of these gametes is 25% or 1/4 of the total number of gametes produced. Now, the allelic composition of the zygotes of the F2 plants can be easily obtained using the Punnett square as shown. As you already saw, there are 4 different types of phenotypes formed, and the phenotypic ratio is 9:3:3:1. However, 9 different genotypes result from the F2 hybrid, and the genotypic ratio is 1:2:1:4:2:1:2:1. Thus, from the dihybrid cross experiment, Mendel found that the gene combination of the